અમરેલી અને ગીર કાંઠો એ કેરીનો ગઢ ગણવામાં આવે છે। મારું નામ હકુભાઈ છે। આપણે જે આ કેરી તમે જોઈ રહ્યા છો એ પંચરત્ન કેરી છે। તે કેસર કેરી અને તમામ કેરી પૂર્ણ થયા બાદ આનો ફાલ શરૂ થાય છે। જન્માષ્ટમીએ પાકે છે, દિવાળીએ પાકે છે, એટલે બારમાસિક જેવો અવારનવાર આનો ફાલ ચાલુ રહે છે। અને આ કેરીની માર્કેટિંગમાં જાય તો આનો 350 થી 400 રૂપિયા ભાવ આવે છે અને દૂર દૂર સુધી જાય છે। રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઇન્દોર સુધી આપણી કલમો જાય છે અને આપણી કેરી પણ દૂર દૂર સુધી જાય છે। બજારમાં ઉનાળામાં વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે અને જે આખા વર્ષમાં 2-3 મહિના સુધી બજારમાં કેરી જોવા મળતી હોય છે, પરંતુ જો સિઝન પૂરી થયા બાદ પણ કેરી ખાવા મળે તો તે બાબત ખૂબ જ આશ્ચર્યચકિત બાબત લાગે છે। પણ હા, હવે અમરેલી જિલ્લાના ખેડૂત બારેમાસ કેરીનો સ્વાદ ચખાડવા માટે તૈયાર થયા છે। બારેમાસ કેરીઓનો સ્વાદ અને કેરીઓના સ્વાદના શોખીનોને હવે બારેમાસ ધારી તાલુકાના દીટલા ગામના પ્રગતિશીલ ખેડૂતે એક વિકલ્પ શોધ્યો છે। ત્યારે આ કેરી વિશે આપણે આજે જોઈએ। આમ તો આંબાના વૃક્ષમાં સંશોધન કરીને નવતર પ્રકારની કેરીઓ વિકસિત કરવામાં આવતી હોય છે અને આગામી દિવસોમાં કેરીના શોખીનો માટે બારેમાસ કેરી ખાવા મળશે। દીટલા ગામના હકુભાઈ ઝાલાએ તેમના આંબાના બગીચામાં પંચરત્ન કેરીની જાત વિકસાવી છે। અત્યારે બજારમાં કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગઈ છે અને લોકો કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે કેરીની સિઝન પૂરી થયા બાદ આ વિકલ્પ હકુભાઈએ શોધી કાઢ્યો છે। આ ઉપરાંત આ કેરી બારેમાસ લોકોને ખાવા મળે તે માટે પંચરત્ન કેરીની જાત તેમના ફાર્મમાં વિકસાવી છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો કોઠા સૂઝ છે અને કોઠા સૂઝથી અલગ અલગ પ્રકારના સંશોધન કરે છે। ત્યારે હકુભાઈએ કોઠા સૂઝથી બારેમાસ ખાવા મળે કેરી તે માટે સંશોધન કરી અને કેરીની જાત તૈયાર કરી છે। હકુભાઈએ પંચરત્ન કેરીમાં વધારે રસ છે કારણ કે આ કેસર કેરી કરતાં પણ વધુ મીઠી છે અને હકુભાઈએ જણાવ્યું કે પોતાના ફાર્મમાં અલગ અલગ 10 જાતની કેરી છે અને જેઓ કેરીની અલગ અલગ જાત ઉપર સંશોધન પણ કોઠા સૂઝથી કરે છે અને પોતે પોતાની કલમોનું વેચાણ પણ કરે છે। ત્યારે હાલ હકુભાઈના બગીચામાં કેરી જોવા મળી રહી છે।